કચ્છના ગાંધીધામમાં 105 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડોની છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે દિવ્યરાજસિંહ રાણા, જયનીતભાઈ કન્નર, ચિરાગસિંહ ઝાલા અને શબ્બીર લુહારની ધરપકડ કરી છે। આ ટોળકી 43.93 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હતું। આરોપીઓ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટ ટાઈમ જોબ અને એપીકે ફાઇલના નામે લોકોને છેતરતા હતા। ભારત સરકારના સમન્વય પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી આ ખાતાઓ વિરુદ્ધ 90થી વધુ ફરિયાદો નોંધાઈ છે। પોલીસે 7 મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। પૂર્વ કચ્છ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પૈસાની લાલચમાં ક્યારેય પોતાનું બેંક ખાતું કે નેટ બેન્કિંગની વિગતો કોઈ અજાણ્યાને ન આપવી જોઈએ। कर्नाटक, राजस्थान, पंजाब, उत्तराखंड, पश्चिम बंगाल, महाराष्ट्र, तमिलनाडु, दिल्ही, हरियाणा, उत्तर प्रदेश, बिहार અને તેલંગાણા એટલે એની પણ જે તપાસ ચાલુમાં છે। શ્રીલંકા મૂકીને અન્ય દેશો એમનું અત્યારે તપાસ ચાલુમાં છે। પ્રાથમિક રીતે શ્રીલંકાનું વિગત ધ્યાને આવ્યું છે। સર, અહીંયા કચ્છના સ્થાનિકમાંથી કેટલા આરોપી? એટલે 4 આરોપીને અત્યારે પકડવામાં આવે છે।